દાંતાના ગાજીપુર ગામે રીંછના હુમલામાં ખેડૂત ઘાયલ. ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને પાછળથી રીંછ હુમલો કરતા ઘાયલ થયા. રીંછના હુમલામાં માથા અને શરીરના ભાગે થઈ ઈજાઓ, તો ખેડૂતે બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ જતા રીંછ જંગલમાં પલાયન. ઘાયલને દાંતા રેફરલ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો. શું ઘટના બની? આ ઘટના એમ બની સાહેબ કે તમને સીધે બેઠેલા હતો છોકરોને આપણે આ રીંછે હુમલો કર્યો એટલે થોડું ગાડી જેવું થયું એટલે બધા આ બધા સાંભળો એટલે દોડીને જા પછી મૂકા અને રીંછ તો જતી રહી પોખરામાં દોડીને એના હોસ્પિટલમાં આવ્યા તરત જ. તમારું નામ શું? કનુભાઈ ભુરાભાઈ સુડેલી. શું ઘટના બની? ઘટનામાં સાહેબ પોતાના ખેતરની અંદર ભાઈ બેઠો હતો અને પાછળથી રીંછ આવી અને એમને હુમલો કર્યો અને પછી હુમલો કરવાથી હવે આ તો બોલી શક્યો ન, પશુબાનું ઉપર એટલે બોલી ન શકે એટલે આ ભાઈ આગળ પડી ગયા અને પછી થોડી રાડ પાડી એટલે આપણે દોડીને ગયા પછી આ રીંછ જંગલમાં જતી રહી અને અમે તાત્કાલિક દવાખાને લઈને આવી ગયા. કઈ કઈ જગ્યાએ વાગ્યું છે? વાગવામાં મોથામાં વાગું છે સાહેબ, પછી આ ઘોઘરા આ ગાગરમાં વાગું છે, પાછળ વાગું છે, આ બધું આ ખાસું બધું વાગું છે.